વલસાડના પાનેરા ડુંગર ઉપર આવેલ શ્રી રામેશ્વર મંદિરના દાનપેટીમાંથી પૈસાની થઈ ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડ તાલુકાના પાનેરા ગામમાં આવેલ ઐતિહાસિક એવા પાનેરા ડુંગર ઉપર શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કૌશિક ધીરુભાઈ પટેલ સવારે આશરે 6 વાગ્યે બાજુ આરતી તથા પૂજાપાઠ કરવા આવ્યા હતા. ત્યારે પૂજારી કૌશિકભાઈએ પ્લાસ્ટિકની થેલીમાં આશરે 2,500 મૂકી એલ્યુમિનિયમના ડબ્બામાં મૂકેલ હતા. જે ડબ્બો ખોલતા રૂપિયા નજરે ન પડતા આજુબાજુમાં તપાસ કરતા મંદિરના દરવાજામાં લગાવેલ જાળી તૂટેલ હતી અને મંદિરમાં પ્રવેશતા ઉપરનું પતરું તૂટેલું જોવા મળેલ હતું. પૂજાપાઠનો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારબાદ પૂજારીએ સીસીટીવી કેમેરામાં ચેક કરતા જણાઈ આવેલ કે એક ઇસમ રાત્રિ 10:45 કલાકે દરવાજાનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યું હતું. ચોર ઇસમે મંદિરના ઉપર ચડી બાજુમાં રૂમમાં પતરું તોડી અંદર પ્રવેશી ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી વિડીયો ફૂટેજ ચેક કરતા મંદિરના રિપેરિંગ કામમાં આવેલ મજૂરોમાંથી ધરમપુરના એક મજૂરે ચોરી કરી હોવાનું બહાર આવતા પૂજારીએ આરોપી વિપુલ જયેશભાઈ દળવી વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.